ચાલો વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 10 અને વિડિયો લેક્ચર છે 3. દરેક વિદ્યાર્થીએ પોતાની સપ્લિમેન્ટરી બુક ડોલ્ફિનની અંદર પેજ નંબર 43 ઓપન કરવાનું છે, તેમજ પેન અથવા પેન્સિલ છે એ રેડી રાખવાની છે, જેથી કરીને તમે ડિફિકલ્ટ વર્ડ્સના મિનિંગ છે એ લખી શકો. મિનિંગ છે એ વિદ્યાર્થીઓ લખવાના માત્ર નથી, એને પાકા પણ કરવાના છે, કારણ કે 9th અને 10thની પેપર સ્ટાઇલની અંદર વોકેબ્યુલરીનું ઘણું બધું વેઇટેજ રહેલું છે. તે ઉપરાંત ઇફ યુ રિમેમ્બર ઓલ ધ વર્ડ્સ વેરી અટેન્ટિવલી ધેન ધીસ વર્ડ્સ વિલ બી વેરી યુઝફુલ ટુ યુ ઇન ઓલ લાઈફ. આખી જિંદગી પાકા કરેલા શબ્દો ઉપયોગી થાય જ છે. ખાલી સિલેબસમાં કે સારા માર્ક લેવા માટે ખાલી એક વર્ષ પૂરતી વાત નથી. માટે સ્પેલિંગ પાકા કરવાનું કામ તમને જિંદગીભર ઉપયોગી થવાનું છે. ચાલો તો શરૂ કરીએ યુનિટ નંબર 10 અને વિડિયો લેક્ચર 3. અને ડોલ્ફિન બુકની અંદર તમારે જોવાનું છે આની માટે પેજ નંબર 43 ઉપર. ચાલો તો આગળ આપણે જોયું હતું કે રાઇટરે આપણને એક એક્સપેરિમેન્ટ આપેલો. એ એક્સપેરિમેન્ટ એવું હતું કે એમાં આપણે આપણા પગને ક્લોકવાઇઝ ડાબેથી જમણી તરફ છે એ ગોઠણમાંથી ગોળ ગોળ ફેરવવાનો છે, અને સાથે આપણે પેન અથવા તો પેન્સિલ વડે અમુક શબ્દો લખવાના છે. તો મૂવમેન્ટ ચાલુ હોય તેમ છતાં આપણે લખી શકવાના નથી, કારણ કે મગજ છે એ પગ અને હાથને અમુક અલગ અલગ પ્રકારના કમાન્ડ કરવાની સૂચના એકસાથે આપી શકતું નથી. સેમ મૂવમેન્ટ ધેટ યોર ફૂટ ઇઝ મેકિંગ. ચાલો તો જે પ્રકારની મૂવમેન્ટ પગની થાય છે, બટ લુક આઉટ, પરંતુ તમે જુઓ પરિણામ. વિથ પ્રેક્ટિસ યુ વિલ બી એબલ ટુ માસ્ટર ધીસ ટ્રીક. પણ જો તમે આ ટ્રીકની પ્રેક્ટિસ કરો તો આમાં તમને ચોક્કસ સફળતા મળી શકે એવું છે. બરાબર, જો તમે પ્રેક્ટિસ કરશો તો આ પ્રેક્ટિકલ અપ્લાય કરી શકાય એવું છે, આમાં બિલકુલ મુશ્કેલ નથી. યુ વિલ પુટ યોર ફિંગર. તમે ત્યાર પછીનો આપણે પ્રયોગ જોઈએ, પણ એ પછીનો પ્રયોગ જોતા પહેલાં હું તમને બીજી એક પ્રેક્ટિકલ અપ્લાય થઈ શકે એવો પ્રયોગ આપું. આમાં તમારે એવું કરવાનું છે કે એક હાથથી તમે તમારા પેટ ઉપર ગોળ ગોળ હાથ ફેરવો અને બીજા હાથથી માથા ઉપર ટાપલી મારો. તો ચાલો, જ્યારે તમે ટાપલી મારવા જશો ત્યારે માથા ઉપર હાથ ફેરવાઈ જશે, અને પેટ ઉપર જ્યારે તમે ગોળ ગોળ હાથ ફેરવા જશો તો ટાપલી લાગી જશે. પણ જો તમે પ્રેક્ટિસ કરશો તો આ ટ્રીક છે એ તમે અપ્લાય કરી શકો છો. વન્સ યુ પુટ યોર ફિંગર ટિપ્સ ટુગેધર ઇન અ સર્ટેન પોઝિશન યુ વોન્ટ બી એબલ ટુ મૂવ ધેમ અપાર્ટ. હાર્ડ ટુ બિલીવ. શું કહે છે ત્યાર પછીની ટ્રીક છે. ટ્રીકનું નામ છે યુ કાન્ટ ઓપન યોર ફિંગર્સ. મતલબ કે તમે તમારી આંગળીઓને ખોલી શકતા નથી. વન્સ યુ પુટ યોર ફિંગર ટિપ્સ મતલબ કે આંગળીના ટેરવાઓ. ટુગેધર ઇન અ સર્ટેન પોઝિશન. ચોક્કસ પોઝિશનની અંદર તમે તમારા આંગળીઓના ટેરવાને રાખો. યુ વોન્ટ બી એબલ ટુ મૂવ ધેમ અપાર્ટ. હવે તમે એને છૂટા પાડી શકવાના નથી. હાર્ડ ટુ બિલીવ. તો આ વસ્તુ માનવી તમને શરૂઆતમાં થોડીક હાર્ડ લાગશે, મુશ્કેલ લાગશે, પણ તમે જ્યારે પ્રેક્ટિકલ પ્રયોગ કરશો તો તમને ખ્યાલ આવશે કે અમુક પોઝિશનની અંદર જો આપણે આપણી આંગળીઓને રાખશું તો આંગળીઓની અંદર આપણે મૂવમેન્ટ કરી શકવાના નથી. ચાલો એની માટે પ્રેક્ટિકલ પ્રયોગ રાઇટર આપણને શું આપે છે એ જોઈએ. બેન્ડ યોર ફિંગર્સ એન્ડ પુટ યોર હેન્ડ્સ ટુગેધર. શું કહે છે કે તમે તમારા હાથને વાળો, આંગળીઓને વાળો અને હાથને ટુગેધર મતલબ એક સાથે રાખો. સો ધેટ યોર ફિંગર્સ મીટ. જેથી કરીને તમારી આંગળીઓ મળી શકે. એઝ ઇન ઇલ્યુસ્ટ્રેશન મતલબ કે ચિત્રમાં બતાવેલું છે એ રીતે. તો તમે જોઈ શકો છો પિક્ચરની અંદર કે આંગળીઓની મૂવમેન્ટ કઈ રીતે રાઇટરે બતાવેલી છે. એ રીતે જો તમે તમારી આંગળીઓને રાખશો. હવે પ્રયોગ શું કરવાનો છે એ જોઈએ. આ રીતે આંગળીઓની હાથની ગોઠવણ થઈ ગયા બાદ નાવ ટ્રાય ટુ સેપરેટ યોર થર્ડ ફિંગર્સ વિધાઉટ સેપરેટિંગ એની ઓફ ધ અધર્સ. શું કહે છે કે હવે તમારી જે ત્રીજી આંગળી છે, જેને આપણે રિંગમેન તરીકે ઓળખીએ છીએ, આ ત્રીજી આંગળીને આપણે હલાવવાની છે. પણ યાદ રાખજો, બાકીની આંગળીઓમાં કોઈ પણ જાતનું હલનચલન કે મૂવમેન્ટ થવી ન જોઈએ, અને આપણી ત્રીજી આંગળી જ એકમાત્ર હલવી જોઈએ. તો તમે પ્રેક્ટિકલ પ્રયોગ કરશો તો તમને ખ્યાલ આવશે કે ઇટ કાન્ટ બી ડન. આ પ્રયોગ થઈ શકે એવો નથી. ચાલો તો જ્યારે તમે પ્રેક્ટિકલ અપ્લાય કરશો તો તમને ખ્યાલ આવશે. બહુ આમાં વાર લાગે એવું નથી. તમારે અત્યારે જો આ પ્રયોગ કરવો હોય
તો થોડી વાર માટે તમે આ વિડીયો લેક્ચરને પોઝ કરીને પણ પ્રેક્ટિકલ અપ્લાય કરી શકો છો. આગળનો ત્યાર પછીનો પ્રયોગ રાઇટર આપણને શું આપે છે જોઈએ. મની વોન્ટ સ્લીપ થ્રુ યોર ફિંગર્સ. શું પ્રયોગ છે કે તમારી આંગળીની અંદરથી મની એટલે કે પૈસા પડી શકવાના નથી. ચાલો, તો પૈસાને, કોઈનને આપણે આપણી આંગળીની અંદર કઈ રીતે પકડવાનો છે કે જેથી કરીને આંગળીની પકડ છે એ છૂટે નહીં. તો પ્રયોગને આપણે વાંચીએ પહેલાં તો. યુ વિલ હોલ્ડ અ કોઈન વિથ યોર ફિંગર. શું કહે છે રાઇટર કે સૌથી પહેલાં તો ફિંગર્સ એટલે કે આંગળીની મદદથી એક સિક્કાને તમે પકડશો. એન્ડ યુ વોન્ટ બી એબલ ટુ લેટ ગો ઓફ ઇટ. હવે તમારે એ સિક્કાને આંગળીની પકડમાંથી જવા દેવાનું કામ સોંપવામાં આવશે, પણ તમે આ કામ કરી શકવાના નથી. નો, ઇટ વોન્ટ બી ગ્લુડ ટુ યોર હેન્ડ. હા, સાથે લેખક એ પણ ચોખવટ કરે છે કે સિક્કાને તમારા હાથ સાથે ચોંટાડેલો પણ નહીં હોય, ઓર ટાઈડ ઓન, અથવા તો સિક્કાને તમારી આંગળીના ટેરવા ઉપર બાંધેલો પણ નહીં હોય. ગ્લુ એટલે ચોંટાડવું અને ટાઈ એટલે કે બાંધવું. તો સિક્કાને આંગળીના ટેરવા ઉપર ચોંટાડવામાં પણ નહીં આવે અને બાંધવામાં પણ નહીં આવે, અને પણ તેમ છતાં કંઈક એવી ઘટના બનશે કે જેથી કરીને કોઈન છે એ આપણી આંગળીમાંથી નીકળવાનું નથી. નો વન વિલ ટચ ઇટ. કોઈ વ્યક્તિ છે એ કોઈનને અડશે પણ નહીં. ઓર યુ, તમે પણ, બટ યુ વોન્ટ બી એબલ ટુ ડ્રોપ ધ કોઈન. તેમ છતાં તમારી આંગળી અંદરથી સિક્કા પડવાના નથી. ડુ યુ બિલીવ ઇટ. તમને વિશ્વાસ આવે છે. શરૂઆતમાં જ્યારે આપણે પ્રયોગ વાંચીએ તો આપણને એમ થાય કે આમાં કઈ મોટી વાત, આપણે આપણી આંગળીમાંથી સિક્કો છોડી દેવો હોય તો આંગળીઓની પકડ ખોલી નાખો એટલે સિક્કો નીચે. પણ હવે લેખક કઈ પોઝિશનમાં વાત કરે છે, આ કામ કરવાનું કહે છે, એ આપણે વાંચીએ તો ખ્યાલ આવશે. શું કહે છે આગળ જોઈએ. પુટ યોર હેન્ડ્સ ટુગેધર. તમારા બંને હાથને સાથે રાખો. સો ધેટ યોર ફિંગર ટિપ્સ મીટ. જેથી કરીને તમારી ફિંગર ટિપ્સ મતલબ કે આંગળીના ટેરવા છે એક સાથે ગોઠવાઈ જાય. એક્સેપ્ટ ફોર ધ થર્ડ ફિંગર્સ. તમારે ત્રીજી આંગળીને વાળવાની નથી. એક્સેપ્ટ મતલબ કે ના સિવાય, ત્રીજી આંગળી સિવાય. ઓફ ઇચ હેન્ડ્સ વિચ આર ક્લેપ્સ્ડ. દરેક આંગળીને તમારે ફિટ બંધ કરવાની છે. આસ્ક સમવન ટુ સ્લીપ અ કોઈન બિટવીન યોર ફોર્થ ફિંગર ટિપ્સ. હવે ચોથી આંગળી, જેને રિંગબેન તરીકે આપણે ઓળખીએ છીએ, અંગૂઠાને તમે કાઉન્ટ કરો તો રિંગબેન છે એ ચોથી આંગળી થઈ. તો ચોથી આંગળીની અંદર તમારે કોઈને કહેવાનું છે કે હવે એ બે આંગળીની વચ્ચે કોઈન છે એ મૂકી દે. બરાબર. તો બીજી વ્યક્તિ છે એ તમારી આંગળીના ટેરવા વચ્ચે સિક્કાને દબાવી દેશે. એઝ ઇન ધ ઇલ્યુસ્ટ્રેશન. ઇલ્યુસ્ટ્રેશન મતલબ કે ચિત્રમાં બતાવેલું છે એ રીતે તમારે કોઈનને પકડવાનું છે. બરાબર છે. અંગૂઠાના ટેરવા અડેલા, પછી એની ત્યાર પછીની આંગળીના ટેરવા ટચ હોવા જોઈએ. સૌથી મોટી આંગળી છે એને આ રીતે વાળવાની છે. ત્યાર પછીની આંગળીમાં કોઈન પકડવાનો છે અને ટટલી આંગળીને પણ સેજ છૂટી રાખવાની છે અને બંને આંગળીના ટેરવા છે અડેલા રાખવાના છે. નાવ ટ્રાય ટુ ઓપન યોર ફિંગર્સ ઇનફ ટુ ડ્રોપ ધ કોઈન. ચાલો, હવે આંગળીને તમે ખુલ્લી કરો. જરા આમસ્થી આંગળીને ખોલવાની છે જેથી કરીને સિક્કો એમાંથી બહાર નીકળી જશે. વિધાઉટ ચેન્જિંગ ધ પોઝિશન ઓફ યોર અધર ફિંગર્સ. પણ તમારે એટલું યાદ રાખવાનું છે કે બાકીની આંગળીઓની પોઝિશન છે એ જરા પણ હલવી જોઈએ નહીં, જેમ છે એમ જ રહેવી જોઈએ. હવે તમારે તમારી જે આંગળી છે જે રિંગમેન તરીકે ઓળખાય છે એ આંગળીને તમારે એના ટેરવા ખોલવાના છે જેથી કરીને સિક્કો નીચે પડી જશે. દેખીતી રીતે સાંભળવામાં આપણને એમ લાગે છે કે આ પ્રયોગ થઈ શકે એવો છે, પણ જ્યારે તમે પ્રેક્ટિકલ અપ્લાય કરશો તો તમે પોતે જ એમ કહેશો કે ઇટ કાન્ટ બી ડન. આ કામ તો થઈ શકે એવું નથી. યુ કાન્ટ ડુ ઇટ અનલેસ યુ સેપરેટ યોર અધર ફિંગર્સ. જ્યાં સુધી તમે તમારી બીજી આંગળીઓને સેપરેટ નહીં કરો, છૂટી નહીં કરો, ત્યાં સુધી તમારી જે રિંગમેન છે એ પણ છૂટી પડવાની નથી. ચાલો, તો તમે અપ્લાય કરશો તો તમને વધારે ખ્યાલ આવશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ એક્સ્ટ્રા બાબતો કઈ છે તે. યુ કેન ડુ ધીસ ટ્રીક બાય ક્લાસ્પિંગ યોર પિંકીઝ ઇન્સ્ટેડ ઓફ યોર થર્ડ ફિંગર્સ. જો તમારે રિંગમેનની અંદર આ કોઈન નથી પકડવું તો તમારે પિંકીઝ મતલબ ટચલી આંગળીની અંદર પણ સિક્કાને પકડી શકાય છે. બરાબર. બીજી આંગળીની મૂવમેન્ટ વગર ટચલી આંગળી પણ કોઈ પણ જાતની હલનચલન નહીં કરી શકે. યુ વોન્ટ બી એબલ ટુ ઓપન યોર ફોર્થ ફિંગર ટિપ્સ ઇનફ ટુ ડ્રોપ ધ કોઈન.
બરાબર. તો તમે આંગળીઓના ટેરવાથી છૂટા નહીં પડે, જેથી કરીને સિક્કો છે એ પડવાનો નથી. The reason this trick works either way is that the fourth finger is the weakest one. કારણ કે આપણી જે રિંગમેન છે એ સૌથી વીક છે. એના મસલ્સ, એના સ્નાયુઓ પોતે જાતે વર્ક નથી કરતા. આજુબાજુની જે આંગળીઓના મસલ્સ જ્યારે વર્ક કરે છે ત્યારે એને આશરે એ રિંગમેન છે એ પણ વર્ક કરે છે. તો આવી ફિઝિકલ સિચ્યુએશન હોવાને કારણે આ કોઈન છે એ નીચે પડી શકતો નથી. ઇટ ડઝન્ટ હેવ મસલ્સ એઝ સ્ટ્રોંગ એઝ ધ અધર્સ. કારણ કે રિંગમેન છે એ આંગળીના મસલ્સ, સ્નાયુઓ, મસલ્સ એટલે કે સ્નાયુઓ બીજી આંગળીઓના મસલ્સ જેટલા મજબૂત હોતા નથી. ચાલો, તો આ સાથે જ આપણે યુનિટ 10 નો વિડીયો લેક્ચર 3 પણ કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર. અને હવે તમારી સામે વિડીયો લેક્ચર 4 પણ ટૂંક જ સમયમાં રજૂ કરવામાં આવશે.